નર્મદા પરિક્રમા માટે તંત્રએ કડક નિયમો લાગુ કર્યા છે। પોલીસ વિભાગ દ્વારા સ્ટેગરિંગ પદ્ધતિથી પરિક્રમાર્થીઓને જવા દેવામાં આવશે। જાહેર રજાના દિવસને બદલે આડે દિવસે પરિક્રમા કરવાની અપીલ કરાઈ છે, ત્યારે વેબસાઇટ પર રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવાયું છે। મહત્વનું છે કે ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા 19મી માર્ચથી શરૂ થઈ છે, જેમાં રવિવારની રજાના દિવસે જ 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી આવતા અવ્યવસ્થા સર્જાઈ હતી। ખાસ કરીને બોટની સંખ્યા ઓછી હોવાથી શ્રદ્ધાળુઓની મુશ્કેલીમાં વધારો થયો છે। પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્ટેગરિંગ પદ્ધતિથી પરિક્રમાવાસીઓને જવા દેવામાં આવશે। આ સ્ટેગરિંગ પદ્ધતિ બે જગ્યાએ અમલમાં આવશે। એક તો તિલકવાડા 3 રસ્તા આગળ અને બીજી વાવડી રોડથી રામપરા જવાના અંદરના રોડ પર। એટલે ભક્તોને ખાસ વિનંતી કે પોતાને 1 કલાક 2 કલાક જો કોઈ જગ્યાએ સ્ટેગરિંગ પદ્ધતિના કારણે રાહ જોવી પડે તો એ રાહ જોવા માટે વિનંતી છે।